આદિવાસી જય જોહાર. હમણાં 2 દિવસ પહેલા ઝઘડિયાના ભાજપના કાર્યકર કરણસિંહ પરમાર દ્વારા આદિવાસી સમાજ પર અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા વિશે અશોભનીય કોમેન્ટ કરવામાં આવેલી હતી અને આદિવાસીઓ માટે એને એવી કોમેન્ટ કરેલી હતી કે ન ગમે તો દવા પી જાય અને નક્સલી હોય તો ન ગમે, એટલે આદિવાસીઓને નક્સલી તરીકે આ ભાઈએ ચિતર્યા છે. આ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતો કરણસિંહ પરમાર કે જે પહેલેથી જ અસામાજિક પ્રવૃત્તિઓ કરતો આવ્યો છે, જેના વિશે અમે લોકોએ ફેસબુક પર પોસ્ટ પણ કરેલી હતી કે આવા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા તત્વોથી સાવચેત રહેવું. હવે પોતે શરીફ બનવાનો ઢોંગ કરતો હોય અને જે આદિવાસી સમાજના આગેવાનો છે એમને ખોટા સાબિત કરતો હોય અને પોતે એવું કહે છે કે મેં આવું કંઈક સ્ટેટમેન્ટ આપ્યું નથી કે આવી કોઈ કોમેન્ટ કરી નથી, તો એના બધા પુરાવા અમારી પાસે છે. જેના માટે સોમવારે તારીખ 29/6/2026 ને સવારે 10:30 કલાકે ઝઘડિયા ખાતે બિરસા મુંડા યુવા સમિતિ ગ્રુપ દ્વારા આ કરણસિંહ પરમારના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરવામાં આવેલું છે બિનરાજકીય રીતે. તો અમે આ આહવાનને સમર્થન કરીએ છીએ અને સમગ્ર આદિવાસી સમાજના જે આગેવાનો છે કે જેઓને લાગે છે કે આ કરણસિંહ પરમારે આપણા આદિવાસીઓનું જે સ્વાભિમાન છે એને ઠેસ પહોંચાડી છે, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિશે ન શોભે અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જાણે કે ગુનેગાર હોય એ રીતે એને જે કોમેન્ટ કરી છે, એના વિરુદ્ધમાં આપણે સૌએ ઝઘડિયા ખાતે તારીખ 29/6/2026ના રોજ બિરસા ચોક ખાતે ભેગા થવાનું છે. બિરસા ચોકથી રેલી સ્વરૂપે આપણે ઝઘડિયા પોલીસ સ્ટેશન જઈશું અને આવા જે અસામાજિક તત્વો છે જે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે આ કરણસિંહ પરમાર, એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા માટે અને આપણા આદિવાસીઓના સ્વાભિમાન માટે આવા તત્વોને સબક શીખવાડવો જરૂરી હોય. તેથી હું સમગ્ર આદિવાસી સમાજના આગેવાનોને શુભચિંતકોને આહવાન કરું છું. આવો આપણે સૌ બધા તારીખ 29/6/2026 અને સોમવારના રોજ સવારે 10:30 કલાકે ઝઘડિયા બિરસા મુંડા ચોક ખાતે ભેગા થઈએ. જય આદિવાસી, જય જોહાર.